હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી વર્ઝનના સમોસા. એના માટે આલુ બોઇલ કરવા માટે મૂકી દીધા છે મેં. સાઈડમાં આપણે લોટની પ્રિપેરેશન કરીશું. હવે લોટ માટે મેં લીધું છે 1 કપ ઘઉંનો લોટ અને હાફ કપ ઓફ સોજીનો લોટ. એમાં એડ કરીશું 1 ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલું મોણ માટે ઘી. બસ એનાથી હવે આપણે સેમી સોફ્ટ ડો તૈયાર કરવાનો છે અને એને 5-10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. આજે આપણે હેલ્ધી વર્ઝનના સમોસા બનાવવાના છીએ, તો ઓબ્વિયસ છે કે ઓઇલનો યુઝ નથી કરવાના, ડીપ ફ્રાય નથી કરવાના. હા, ઓઇલનો યુઝ કરીશું બટ શેલો ફ્રાય માટે, જસ્ટ પણ ડીપ ફ્રાય કરવાના નથી. બસ તો હવે જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ ઉપર છે ત્યાં સુધી આપણે મસાલાની પ્રિપેરેશન કરી લઈશું. એના માટે 1 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી જીરું અને 1 ચમચી જેટલા ધાણાનો યુઝ કરવાનો છે. બટ મારા જોડે ધાણા નહોતા તો હું ધાણા જીરુંનો ઉપયોગ કરું છું. બસ આ બધાને આપણે અધકચરું વાટી લેવાનું છે. હવે બીજું, સમોસામાં સ્પાઇસીનેસ એડ કરવા માટે હું 3-4 જેવા લીલા મરચાં લઉં છું ને એની પેસ્ટ બનાવી લઉં છું. ત્યાં સુધી બટાકા ફૂલાઈ ગયા છે આપણા. તો હવે એક કઢાઈમાં કે તપેલીમાં તેલ 1-1.5 ચમચી અને આપણો અધકચરો ખાંડેલો મસાલો નાખી દઈશું. એમાં થોડો સતડાય એમાં પછી નાખીશું મરચાંની પેસ્ટ અને એને પણ 2 મિનિટ સાતડવા દઈશું. પછી અંદર એડ કરીશું આપણે મરચું, હળદર, ધાણા જીરું પાવડર થોડો, મીઠું, ગરમ મસાલો અને આપણામાં બટાકાનો જે માવો હતો એને મેશ કરીને મેં લઈ લીધો છે. હવે હું લાસ્ટમાં એડ કરું છું મીઠું અને ગરમ મસાલો. બસ આ બધા મસાલાને મિક્સ કરી લેવાનો છે હવે અને સ્ટફિંગને થોડું ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે પ્રિપેરેશન કરી લઈશું કે આપણો લોટ હવે રેસ્ટ કરી લીધો છે એને. તો બસ એના હું ગુલ્લા બનાવું છું નાના નાના. આ રીતે ગુલ્લાને ગોળ ગોળ હાથેથી જ આપણે વણી લેવાના છે અને એક પૂરી જેવો શેપ દઈ દેવાનો છે. અને એ જે વચ્ચે છે મિડલમાં આપણો જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું આપણે બટાકાનું, એ હું 1 ચમચી 1.5 ચમચી જેટલું એડ કરું છું અને બસ આ રીતે જ એને ફોલ્ડ કરીને એક કચોરી જેવો શેપ આપી દેવાનો છે. આજે આપણે જે આ સમોસા બનાવવાના છીએ એ પનિયારમ પેનમાં યા અપ્પમ પેન જે બધા કહે છે એમાં બનાવવાના છીએ. તો એમાં જસ્ટ થોડાક જ ઓઇલની જરૂર પડશે, વધારે પડતું ઓઇલ પણ એમાં આવશે નહીં. અને બીજી રીતે હેલ્ધી એ રીતે છે કે આમાં આપણે જરા પણ મેદાનો યુઝ નથી કર્યો, બસ ઘઉંના લોટનો અને સોજીનો જ યુઝ કર્યો છે, જે બંને હેલ્ધી છે. હવે આપણે સાઈડમાં એક બાજુ પનિયારમ પેન ગરમ કરવા મૂકી દીધું હતું ને એમાં થોડું થોડું મેં તેલ બધા લગાવી દીધું છે. હવે અપ્પમ પેનમાં આપણે આ સમોસાને 7થી 10 મિનિટ જેવું શેકાવા દઈશું લો ફ્લેમ ઉપર. બધાને આ ફેરવે જવાના અને ચડવવાના છે. બસ એકદમ ક્રિસ્પી સમોસા આપણા રેડી થઈ ગયા છે.